જૈન શેઝવાન સોસ. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન શેઝવાન સોસ. શેઝવાનનું નામ આવે એટલે ભલભલાના મોઢામાં પાણી આવી જાય. બિકોઝ ઓફ શેઝવાન સોસ ક્યાંય પણ માર્કેટમાં જલ્દી મળતો જ નથી. ઘણા લોકોને શેઝવાન નૂડલ્સ, શેઝવાન રાઈસ ખાવાનું ખૂબ જ મન થાય, પણ શેઝવાન સોસ ક્યાંય મળતો જ નથી, તો આપણે એ વસ્તુ ખાઈ જ નથી શકતા. પણ આજે આપણે અહીંયા પ્યોર જૈન શેઝવાન સોસ બનાવશું, જેનાથી તમે ઘરમાં શેઝવાન રાઈસ, શેઝવાન નૂડલ્સ તમને જે ચાહો એ શેઝવાનથી બનાવી શકશો અને 2 થી 3 દિવસ તમે એને ફ્રીજમાં પણ મૂકી શકશો. તો આજે આપણે અહીંયા બનાવશું શેઝવાન સોસ. એની માટે આપણને લાગશે કાશ્મીરી લાલ મરચાં પલાળેલા, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, રેડ ચીલી સોસ, સોલ્ટ, સેલેરીની બારીક ચોપ કરેલી દાંડી, ઓઇલ. હવે આપણે શેઝવાન સોસ બનાવવાની તૈયારી કરીએ. એની માટે આપણે ગેસ પર પેન લેશું. એની અંદર આપણે ઓઇલ, શેઝવાન સોસ છે એટલે ઓઇલનું પ્રમાણ ખૂબ જ હશે. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર રેડ કેપ્સિકમ જે બારીક ચોપ કરેલા છે એ નાખશું. થોડા યલો કેપ્સિકમ. આપણે એને ચડવા માટે આપણે થોડું સોલ્ટ નાખશું એની અંદર. હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું. ત્યાં સુધી આપણે જે કાશ્મીરી મરચાંની પેસ્ટ છે એ પણ બનાવી લઈશું. આપણે કાશ્મીરી મરચાંનું પેસ્ટ બનાવી લઈશું. કાશ્મીરી મરચાંને કમસે કમ કલાક સુધી થોડા પલાળી લેશો તો એ સોફ્ટ થઈ જશે અને એને પીસવામાં, એની પેસ્ટ બનાવવા માટે ખૂબ જ આસાની રહેશે. આ આપણી કાશ્મીરી મરચાંની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. આપણા કેપ્સિકમ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની અંદર આ જે સેલેરીની દાંડી છે કટ કરેલી એ નાખી દઈશું. હવે આપણે એની અંદર આ જે ચીલી સોસ છે એ પણ નાખી દઈશું. આજે આપણે કાશ્મીરી મરચાંની જે પેસ્ટ બનાવી છે એ પણ એની અંદર નાખી દઈશું. આ બધું જ આપણે નાખીને હવે એકવાર હલાવી લઈશું. જો તમને એવું લાગે કે આની અંદર તેલનું પ્રમાણ થોડું ઓછું છે તો તમે ઉપરથી થોડું એવું નાખી શકો એમ છો. હવે આને પાછું ઢાંકીને 5 મિનિટ સુધી થવા દેશું. આ આપણું જૈન શેઝવાન સોસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આ આપણું જૈન શેઝવાન સોસ તૈયાર થઈ ગયું છે. પહેલાં તમને એમ લાગતું હતું કે શેઝવાનની કોઈ પણ વસ્તુ આપણે ખાઈ નથી શકતા, પણ હવે દિવસો દૂર થઈ ગયા છે. મેં આ શેઝવાન સોસ બનાવી ચૂકી છું અને તમે પણ ઘરમાં બનાવો અને શેઝવાનની લાગતી વળગતી બધી જ વસ્તુ બનાવીને તમે ખાઈ શકો છો.